વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટરના બાકીના ટોપિક્સની થોડીક ચર્ચા વધારે ઊંડાણમાં કરવાની છે. સમજીએ પહેલા તો કે સમતોલિત સમીકરણ આ અનુસંધાનમાં એક પ્રશ્ન આયુષ દ્વારા આવેલો હતો કે આ સમીકરણનો જે મુદ્દો જે છે એમાં કેટલીક બાબતો એ સમજી શક્યો નથી. બીજા વિદ્યાર્થી મિત્રોને પણ આ બાબતની તકલીફ હશે, પણ સારું કહેવાય કે એણે આ પ્રશ્ન મને કર્યો છે કે આ કેવી રીતે આવી શકે છે, તેના વિશે થોડીક વાત હું તમારા જોડે પહેલા તો કરી લઉં. સમતોલિત સમીકરણ જે છે પહેલા તો એક વસ્તુ મગજમાં ફિટ કરી લો. તો પહેલી વસ્તુ એ છે કે એમાં પ્રક્રિયકો અને નિપજો બરાબર એની સંખ્યા સમાન હોય. ક્લિયર સમજી લેજો. પહેલા સંખ્યા સમાન હોય એટલે શું કહેશો તમે કે જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયક તરીકે જે પણ પદાર્થો છે બરાબર એ પદાર્થોમાં રહેલા પરમાણુ, સમજો બરાબર આ શાંતિથી, આ પરમાણુ અને નિપજ જે છે એ નિપજની અંદર જે પદાર્થ બને છે બરાબર અને એ પદાર્થમાં રહેલા પરમાણુ બરાબર અને એ પરમાણુઓની સંખ્યા સમાન છે. આપણે બે ત્રણ ઉદાહરણ દ્વારા આ વસ્તુ જોઈ લીધી. હવે મૂળ વસ્તુ એ આવે છે મોલની. સમજી લેજો. તો એવો શબ્દ છે અંદર કે મોલ જેને કહી શકાય સમાન છે. પ્રક્રિયકોના મોલ અને નિપજોના મોલની સંખ્યા સમાન છે. તો મોલ એ આપણે ધોરણ 9 માં શીખ્યા છીએ કે એક મોલ એના બરાબર 6.022 × 10⁻23 સમજી લેજો બરાબર. હવે આ જે છે ને એ સંખ્યા દરેકે દરેક પરમાણુમાં મોલના અનુસંધાનમાં કોમન વસ્તુ છે. આપણે એવું વિચારીએ ઓક્સિજન બરાબર, તો ઓક્સિજન જે છે એ બરાબર એ ઓક્સિજનની સાથે આ મોલની જે સંખ્યા છે સીધી વસ્તુ છે એની અંદર ગુણાય છે. ખ્યાલ આવે છે? તો એ પ્રક્રિયકો બાજુ હશે તો પણ ગુણાકાર સેમ થવાનો છે. એ નિપજ બાજુ જેટલી ઓક્સિજનની સંખ્યા છે એ મુજબ પણ સમાન થશે. તમને ખ્યાલ છે કે દાખલા તરીકે ભાઈ પ્રક્રિયકો બાજુ ઓક્સિજનની ના પરમાણુની સંખ્યા આપણે એવું વિચારીએ કે 2 છે બરાબર છે, તો નિપજોના અનુસંધાનમાં પણ આ ઓક્સિજનના પરમાણુની સંખ્યા 2 હશે. આ વસ્તુ મગજમાં ફિટ કરી લો પહેલા બરાબર. તો આ બંને અહીં પણ 2 અને પેલી બાજુ 2, બંનેની સાથે 6.022 10⁻23 નો જ ગુણાકાર થવાનો. ખ્યાલ આવી ગયો? માટે અહીંયા શબ્દ એવો છે કે મોલ જે છે કેવું છે, સમાન છે બરાબર. બીજી વસ્તુ સમજી લેજો. એક બાબત આવી પણ હતી છે. બીજું શું કહેવા માંગે છે કે જે કુલ જથ્થો જે છે બરાબર, આ કુલ જથ્થો જે છે એ સમાન છે. વાત બિલકુલ સાચી છે. કહેવા એવું માંગે છે કે પ્રક્રિયકો જે છે બરાબર અને પ્રક્રિયકોનું દર, મૂળ બાબત આ છે, અને નિપજોના અનુસંધાનમાં દર જે છે બરાબર એ કેવું હોય છે, સમાન છે. તો મુખ્ય વસ્તુ આ હતી બરાબર. હજી પણ તમને કોઈ પણ જગ્યા પર કોઈ પણ પ્રશ્નમાં હું તો એવું કહેવા માંગુ છું, આયુષ એકલો નહીં, જે પણ વિદ્યાર્થી મિત્રોને જે પણ તકલીફ હોય તો તમે બિંદાસ મને WhatsApp પર એ વસ્તુનો મેસેજ કરી શકો છો. સમજી લેજો બરાબર, જેથી કરીને એ તમારા માઇન્ડમાં જે પણ પ્રોબ્લેમ્સ હોય એને હું જેને કહી શકાય ક્લિયર કરી શકું. ઓકે મિત્રો, હવે જઈએ છીએ આપણે આગળ એક બીજા મુદ્દા તરફ કે ભાઈ ફેરસ સર્કિટનું આપણે વિઘટનની પ્રવૃત્તિ જોવાની છે. બધા જ અહીંયા જોજો શું કહેવા માંગે છે. અહીંયા હું લખું છું ફેરસ સલ્ફેટ. એના વિઘટનની વાત છે. મિત્રો એક વસ્તુ સમજી લો, પરીક્ષાની અંદર ક્યારે પણ આખી પ્રવૃત્તિ પૂછાતી નથી. એકવાર મગજમાં ફિટ કરી લો. પણ એ પ્રવૃત્તિ વિશે તમારા જોડે નોલેજ હશે તો અને તો જ એ પ્રવૃત્તિમાંથી એક માર્કના પ્રશ્ન પૂછાશે તો તમને આવડશે, બાકી નહીં આવડે. જેથી કરીને
આ પ્રવૃત્તિ આખી લખવાની હું તમને કહેતો નથી, પણ કમસે કમ અંદર આપેલા એક માર્કના પ્રશ્નોની સમજ તમારી પાસે પૂરેપૂરી હોવી જોઈએ. આ મગજમાં ક્લિયર કરી લેજો. હવે સમજી લો શું કહેવા માંગે છે. એક આવી કાચની કસનળી છે. મારી વાત સમજો બહુ ધ્યાનથી. આ કાચની કસનળીમાં શબ્દ એવો છે જ્વલન. જ્વલન નળી એવો શબ્દ છે, સમજી લેજો. કે બીજો શબ્દ ઉત્કલન એવું વિચારી શકાય. એક આગળ શબ્દ છે કે આ કાચની કસનળી એ સૂકી છે. તમે સમજી શકો છો કે અંદર કોઈ પણ પદાર્થને ઉમેરીને આપણે ગરમ કરવાનું છે. તો સનાતન સત્ય બાબત એ છે કે એ જે કાચની કસનળીમાં સીધી બાબત છે કે એમાં પાણી અથવા તો ભેજનું પ્રમાણ ન જ હોવું જોઈએ. કેમ ન હોવું જોઈએ? કે જેથી કરીને એ કાચની કસનળીમાં તાપમાનને ઝડપી આપણે પકડી શકીએ. બીજી વસ્તુ સમજી લેજો કે અંદર રહેલા પદાર્થને પ્રોપર તાપમાન આપણે આપી શકીએ, જેથી કરીને એનું જે વિઘટનનો મેન આશય જે છે આપણો સોલ્વ થઈ શકે. સમજી લેજો. હવે તો આ જે છે એ કાચની કસનળી છે. સમજો બરાબર મિત્રો. હવે સમજી લેજો. આની અંદર હું ફેરસ સલ્ફેટના ટુકડા નાખી દઉં છું. બરાબર? ઓકે. ચીપિયા વડે એને પકડું છું અને બન્સન બર્નર પર ગરમ કરું છું. બરાબર? હવે સમજી લેજો તમે પહેલા કે આ ફેરસ સલ્ફેટ જે છે આ સલ્ફેટ એનું પહેલા આપણે રાસાયણિક સૂત્ર જોઈ લઈએ ભાઈ. ચલો તો FeSO4. ચાલો કયું ફોર્મ હશે? ભૌતિક સ્થિતિ શું હશે મિત્રો? તો સનાતન સત્ય છે આ S છે, એટલે સોલિડ છે. બરાબર? હવે સમજી લો gives આપણે એને ઉષ્મા આપીએ છીએ મિત્રો. બરાબર? તો એનું વિઘટન થાય છે Fe2O3 વત્તા SO2 વત્તા SO3. બરાબર? શાંતિથી જોજો તમે. હવે આપણે સમીકરણ એક વખત લખ્યા છે. પહેલું કામ તમારે એ કરવું હોય તો બી વાંધો. પહેલા તમે એવું કરો કે આનું તમે ભૌતિક સ્થિતિ પહેલા ક્લિયર કરી લો. તો Fe2O3 ફેરિક ઓક્સાઇડ. સાંભળી લેજો બરાબર. ઓકે. આ જે છે એ G અને આ પણ G એટલે ગેસ છે. બરાબર? ચાલો એ ભૌતિક સ્થિતિ ક્લિયર કરી લીધી. હવે આપણે એવું કરીએ છીએ ને કે બેલેન્સ કરવા પ્રયત્ન કરીએ છીએ. બરાબર? તો હું અહીંયા 2Fe કરી લઉં છું. ચાલો જોઈ લઈએ. Fe કેટલા? 2. Fe કેટલા? 2. ઓક્સિજન જોઈ લો. 4 2 8. 3 2 5 અને 3 8. ક્લિયર? સલ્ફર જોઈ લો મિત્રો. સલ્ફર 2 તો સલ્ફર 1 અને 1 એટલે 2. ઇન શોર્ટ આપણું રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ ગયું છે. હવે મુખ્ય વાત ઉપર જતા રહીએ. ભાઈ ફેરસ સલ્ફેટ જે છે એનો રંગ પહેલા કેવો હતો? તો પહેલા રંગ એનો લીલાશ પડતો અથવા આછા લીલા રંગનો. બોલો ક્લિયર ભાઈ? બીજી વસ્તુ, જ્યારે એને તમે ગરમ કરો છો બરાબર, તો Fe2O3 ના લીધે બરાબર સમજી લેજો હું જે બોલું છું એ જે એના રંગમાં સાહેબ પરિવર્તન આવે છે. ઓકે. અને પરિવર્તન જે આવે છે એમાં મિત્રો સમજી લેજો લાલાશ પડતો કથ્થઈ થાય છે. ચાલો આ કન્સેપ્ટ પણ તમારો ક્લિયર. બીજી એક વાત કરી લો બેટા કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન બરાબર એમાંથી વિશિષ્ટ વાસ આવે છે. બરાબર? તો વિશિષ્ટ વાસ કેમ આવે છે? તો વિચારી લેજો ક્લિયર કે જ્યારે તમે એને ઉષ્મા આપો છો કે ગરમ કરો છો બરાબર, ત્યારે એટલું યાદ રાખજો કે સલ્ફરના લીધે જ બરાબર, કારણ કે સલ્ફરનું દહન થાય છે. મગજમાં ફિટ કરી લેજો કન્સેપ્ટ. ના જ લીધે વિશિષ્ટ વાસ આવે છે. ક્લિયર મિત્રો? તો આપણે ફેરસ સલ્ફેટના વિઘટનની વાત મેં તમારા સાથે કરી હતી. બરાબર? હવે એનાથી બીજો મુદ્દો આ જ અનુસંધાનમાં આપણે થોડા વધારે ડિટેલમાં જઈએ છીએ. ચાલો મિત્રો આ બાજુ કે ભાઈ વિઘટન પ્રક્રિયા એટલે શું? વિઘટન પ્રક્રિયા એટલે શું?
ઉદાહરણ આપો. સમજો બરાબર. તો પહેલી બાબત, એક સામાન્ય વસ્તુ આપણે સમજીએ, વિજ્ઞાનને થોડીક વાર સાઈડ પર કરો. વિઘટન શબ્દનો ખાલી અને ખાલી આપણે અર્થ કરીએ છીએ ને, એવું કહી શકાય છૂટા પાડવું. ઓકે, કોને છૂટા પાડવું મને એમ કહો પહેલા. તો જે પદાર્થોનો સમજો બરાબર સંયોગ થયો છે, મગજમાં કન્સેપ્ટ ક્લિયર કરી લેજો, એને છૂટા પાડવું એટલે વિઘટન પ્રક્રિયા. તો આના પરથી વાક્ય બનાવું છું. 10 વર્ષ પહેલાના વિજ્ઞાનમાં ધોરણ 9 ના વિજ્ઞાનમાં વાક્ય છે, સમજો બરાબર, કે વિઘટન પ્રક્રિયા એ સંયોગીકરણની પ્રક્રિયાથી તદ્દન વિરુદ્ધ પ્રક્રિયા છે. સમજો બરાબર ભૈયા, ક્લિયર? બીજી એક બાબત સમજી લેજો. હવે વિઘટન પ્રક્રિયા એટલે શું સાહેબ, એ જ વાત કરો છો. આપણે એવું કરીએ, સંયોગીકરણની પ્રક્રિયા સાહેબ વિચારી લઈએ તો તમને ખ્યાલ છે કે બે કે તેથી વધુ પ્રક્રિયકમાંથી એક નિપજ બનતો હતો. ક્લિયર? તો અહીંયા એનાથી સહેજ ઊંધું લખી નાખો. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સમજો સાહેબ, એક જ પ્રક્રિયકમાંથી એક જ પ્રકારના, ચાલો આવો શબ્દ લખીએ, એક જ પ્રકારના પ્રક્રિયકમાંથી ઓકે બે કે તેથી વધુ નિપજો નું નિર્માણ થતું હોય કે નિપજ બનતા હોય. સાંભળી લેજો ભાઈ. તો આવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. બરાબર? પ્રક્રિયા કહે છે. ચાલો બીજી એક વાત આમાં મારે મૂકવી છે. આવી પ્રક્રિયા દરમિયાન જો ઉષ્માનો ઉપયોગ થતો હોય સાહેબ, સમજી લેજો બરાબર, તો આવી પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પણ કહેવાય છે. ચાલો હવે ઉદાહરણ જોઈ લઈએ આપણે. પહેલું ઉદાહરણ, CaCO3 gives CaO વત્તા CO2. આ S, આ પણ S અને આ G. અહીંયા શું લખીશ ભાઈ? ઉષ્મા. બીજું ઉદાહરણ જોઈએ આપણે. ચાલો મિત્રો, અહીંયા FeSO4 gives Fe2O3 વત્તા SO2 વત્તા SO3. આ સોલિડ, આ G અને આ પણ G સાહેબ. આને શું છે? આ S છે, બેલેન્સ કરવા બે કરી દઉં છું મિત્રો. ત્રીજું ઉદાહરણ લઉં છું, સમજી લો. લેડ નાઇટ્રેટ PbNO3 twice બરાબર gives PbO વત્તા NO2 વત્તા O2. બેલેન્સ કરીએ આપણે મિત્રો. અહીંયા બે લખી દો, અહીંયા પણ બે અને અહીંયા 4 બરાબર. આ શું હશે? તો સીધી બાબત છે, આ S છે, અહીંયા S છે, આ G છે અને આ G છે. તો વિઘટન પ્રક્રિયા એટલે શું? બરાબર? 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો આટલી બાબતો તમારે ક્લિયર કરવી પડશે. બરાબર? તો આ જે મુદ્દાઓ મેં આજે ચલાયા છે, તમામ મુદ્દાઓ જેને કહી શકાય કે બહુ જ મહત્વના છે, પરીક્ષામાં પૂછી શકાય એવા પણ છે, 2 માર્કમાં પૂછાય એવું બી જરૂરી નથી, ક્યાંક 1 માર્કમાં પણ આ પ્રશ્નો આવી શકે એમ છે. બરાબર? તો આ વસ્તુ ક્લિયર મગજમાં ફિટ કરી લેજો. તમામ સૂત્રોના અનુસંધાનમાં સંયોગીકરણની પ્રક્રિયાને આ તદ્દન વિરુદ્ધ પ્રક્રિયા છે મેં લખ્યું છે. બરાબર? એક જ પ્રકારના પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજોનું એમાં નિર્માણ થાય છે. જ્યારે વિઘટન
કરવામાં આવે.